તો ચૈત્ર નવરાત્રિમાં તમે કમી કરો કે ન કરો, પણ નાની નાની બાળકીઓને આ એક વસ્તુનું દાન જરૂર કરજો, જેથી માતા દુર્ગાના આશીર્વાદ આપ સૌની પર બન્યા રહે અને તમારી તથા તમારા ઘર પરિવારની તમામ સમસ્યાઓને દૂર કરીને દેશે. તો મિત્રો, નવરાત્રિનો પવિત્ર સમય આવી ગયો છે. ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની એકમથી એટલે કે 19 માર્ચ 2026ને ગુરુવારથી નવરાત્રિ શરૂ થાય છે અને 27 માર્ચ 2026ના દિવસે પૂર્ણ થાય છે. જો તમે સંગીત આ ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગાના આશીર્વાદ મેળવવા માંગો છો અને જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરવા ચાહો છો, તો આ ખાસ ઉપાય કરવાનું ભૂલશો નહીં, કેમ કે આવો પવિત્ર સમય આખા વર્ષની દરમિયાન એક જ વખત આવે છે અને આ સમય ચૂકી જશો તો ફરી આખું વર્ષ રાહ જોવી પડે છે. તેથી આ ઉપાય કરવાનું ભૂલતા નહીં. મિત્રો, માત્ર એક નાનું અમથું દાન અને માતા દુર્ગાની અસીમ કૃપા તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને આનંદ લઈને આવે છે. કન્યાઓને આ એક વિશેષ વસ્તુ આપી દેતા જ તમારું ભાગ્ય બદલાઈ જશે. તો શું હે એ ચમત્કારી વસ્તુ જાણવા માટે વિડીયોને પૂરેપૂરો જોવા વિનંતી છે. મિત્રો, હિન્દુ ધર્મમાં કન્યા પૂજાનું મહત્વ ખૂબ વિશેષ છે. કન્યા પૂજા ફક્ત નવરાત્રિ દરમિયાન જ નહીં, પરંતુ કોઈ પણ શુભ કાર્ય પૂર્ણ થયા પછી પણ કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિના સમય દરમિયાન કુંવારી કન્યાઓની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આથી તમારે સુખ, સમૃદ્ધિ અને સંપત્તિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેમજ કન્યાઓની પૂજા કરવાથી કુંડળીમાં નવગ્રહોની સ્થિતિ મજબૂત થાય છે. કન્યાઓની પૂજા કરવાથી તમારા પરિવારવાળા દરેક સભ્યની પ્રગતિ થાય છે. મિત્રો, નવરાત્રિની શરૂઆતથી પહેલાં કલશ સ્થાપનાનો મહાત્મ્ય. હે નવરાત્રિના અષ્ટમી અને નવમી તિથિએ કન્યા પૂજાને તથા હવન અને અન્ય કાર્યોને ખૂબ શુભ માનવામાં આવે છે. નવરાત્રિના 9 દિવસ પૂર્ણ થયા પછી કન્યાઓની પૂજા કરવાની પરંપરા છે. આ સમયે ગાઢ ઉપવાસ રાખી પોતાના ઘરમાં કન્યા પૂજા અવશ્ય કરવી જોઈએ અને કન્યાઓને એક ખાસ વસ્તુ આપવી જોઈએ. એવું માનવામાં આવે છે કે છોકરીઓ માતા દુર્ગાના સ્વરૂપે માનવામાં આવે છે. કન્યા પૂજા કરવાથી ઉપવાસનો કરવાનો પૂરેપૂરું ફળ પ્રાપ્ત થાય છે. આ પછી ઘરમાં સુખ શાંતિ રહેશે. અષ્ટમીના દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે, જે 26 માર્ચ 1926ના રોજ છે અને નવમી દિવસે રદ્ધધીશ સિદ્ધિની પૂજા સાથે નવરાત્રિ પૂર્ણ થાય છે. હે દેવી ભાગવત પુરાણ અનુસાર જ્યારે ત્યારે દેવરાજ ઇન્દ્રે ભગવાન બ્રહ્માને દેવી ભગવતીને પ્રસન્ન કરવા માટે વિકટ પ્રશ્ન કર્યો, ત્યારે તેમને કુંવારી કન્યાઓની પૂજાને શ્રેષ્ઠ રીત ગણાવી. ત્યારથી આજ સુધી કન્યા પૂજા કરવામાં આવે છે. મિત્રો, આ વિડીયોમાં ચૈત્ર નવરાત્રિ સંબંધી બધી મહત્વપૂર્ણ માહિતી જણાવીશું, જેમ કે કળશ સ્થાપના મુહૂર્ત અને વિધિ, માતા દુર્ગાને કયા ખાસ ફૂલો અર્પણ કરવા, આ નવરાત્રિ દરમિયાન કયા કાર્યો નહીં કરવા, કેવું ભોજન ન ખાવું જોઈએ જેથી માતાના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય, કયા ફૂલો અર્પણ ન કરવા અને ચડાવવાના 100% ખાતરી આપશે. જો તમે આ વિડીયો પૂરેપૂરો જોશો તો તમારે અન્ય વિડીયો જોવાની કોઈ જરૂર ન પડે. તો મિત્રો, માતા દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે કોમેન્ટમાં જય જય માતા દુર્ગા ચોક્કસ લખજો અને વિડીયોને લાઈક કરીને અન્ય લોકો સાથે શેર કરજો. સાથે ચેનલ ડિવાઇન રહસ્યને સબસ્ક્રાઇબ કરવું પણ ન ભૂલતા. મિત્રો, હવે કન્યા પૂજાને સંબંધિત સંપૂર્ણ માહિતી વિશે જાણીએ. મિત્રો, દુર્ગા સપ્તશીમાં કહેવામાં આવે છે કે ધૂળની પૂજા પહેલાં કન્યા પૂજન કરવું જોઈએ, પછી માતાની પૂજા શરૂ કરો. મિત્રો, ઘરમાં શ્રદ્ધા ભાવથી કરવામાં આવેલું ભોજન ઘણાવા વાસ્તુ દોષોને દૂર કરે. હે કન્યા પૂજનમાં
6 થી 10 વર્ષ સુધીની કન્યાઓને ભોજન માટે આમંત્રિત કરવું જોઈએ, એટલે કે ઘરે બોલાવવું જોઈએ. જે કન્યાઓને આમંત્રિત કરો તે કન્યાઓને માસિક ધર્મ શરૂ ન થયા હોય તે કન્યાઓ પૂજવા માટે યોગ્ય માનવામાં આવે છે. કન્યાઓ સિવાય નાના બાળકોને પણ ભોજન માટે બોલાવવું જોઈએ. તેમને હનુમાનજીના સ્વરૂપમાં માનવામાં આવે. કથાઓ પ્રમાણે જ્યારે વૈષ્ણવ દેવી તપસ્યા કરી રહી હતી ત્યારે હનુમાનજીએ જ ગુફાની બહાર પહેરો આપ્યો હતો. હવે મિત્રો, કન્યા પૂજાની વિશિષ્ટ વિધિ જાણી લેશો. મિત્રો, કન્યા પૂજનના એક દિવસ પહેલા બધી છોકરીઓ અને બાળકોને આમંત્રિત કરો. જ્યારે છોકરીઓ અને બાળકો તમારા ઘર આવે ત્યારે તેમને પાણીથી તેમના પગ ધોઈને તે સાફ કરીને પછી કન્યાઓ અને બાળકોને બેસવા માટે યોગ્ય આસનની વ્યવસ્થા કરો. એટલે કે તેમને નીચે જમીન પર બેસાડતા નહીં. પછી છોકરીઓ અને બાળકોના હાથ પર મોલી બાંધો, તેમને તિલક કરો, પછી તેમને ખવડાવો. કન્યા પૂજા માટે હલવો અને પૂર્ણ પ્રસાદ તૈયાર કરો. ભોજન કરાવ્યા પછી કન્યાઓ અને બટુકોને મસ્તક પર કંકુથી તિલક લગાવો. પછી તેમના પગ ધોઈને તેમની પૂજા વિધિ કરો. સાથે તેમને ઉપહાર અને થોડી દક્ષિણાના રૂપમાં આપો. કન્યાઓ અને બટુકોને ઘરે પહોંચાડવા સુધી તેમને પૂર્ણ સન્માન કરો, કારણ કે આ સમયે કન્યાઓ સાક્ષાત માતાનો અવતાર માનવામાં આવે છે. કન્યા પૂજાના દિવસે ભૂલથી પણ કન્યાઓને ઠપકો ના આપો. તેમના પર ગુસ્સો નહીં કરવો, પરંતુ તેમનું સન્માનથી સ્વાગત કરો. કન્યાઓ તમારા વર્તનથી એટલી ખુશ થઈ જશે કે માતાનો આશીર્વાદ તમારા પર વધુ રહેશે. કન્યાઓ આવી ગયા પછી તરત જ તેમને બેસવા માટે કહી દો. પ્રથમ તમારે તમારા હાથથી શુદ્ધ પાણીથી તેમના પગને ધોઈને પછી તેમને સ્વચ્છ કપડાથી પગને લૂહીને બેઠક પર બેસાડવો. કન્યાઓને આસન પર બેસાડી અને તેમનું તિલક કરવું. ધ્યાન રાખો કે તિલક કરતી વખતે કન્યાઓનું મોઢું ઉત્તર પૂર્વ દિશા ઈશાન તરફ હોવું જોઈએ. સંગીત તો જ તમારું કન્યા પૂજન પૂરું થશે. કન્યા પૂજામાં નવ કન્યાઓને સાથે એક બટુકાને પણ બોલાવવું જોઈએ. આ બટુકો ભૈરવ સ્વરૂપે માનવામાં આવે છે. જો તમે તમારી ક્ષમતાની અંદર ભોજન કરાવ્યા પછી કન્યાઓને દાન આપવું જોઈએ. કન્યા પૂજા માટે બનાવેલા ભોજનમાં ભલે કેટલાય પ્રસાદો હોય, પરંતુ તેમાં ખીર અને હલવો હોવા જોઈએ, કારણ કે આ બે વસ્તુઓ વગર દેવીઓનો ભોગ પૂર્ણ થતો નથી. કન્યા પૂજામાં કન્યાઓના પગને પૂજીને અને પછી કન્યાઓના આશીર્વાદ લો અને તેમને વિદાય આપો. મિત્રો, કન્યાઓને કોઈ પણ સુંદર ભેટ એટલે કે ગિફ્ટ આપીને તેમનું દિલ જીતી શકો છો. આ મુજબ તમે માતા નવદુર્ગાને પ્રસન્ન કરી શકો છો. પ્રાચીન પરંપરા મુજબ કન્યાઓને ખાસ પ્રકારની ભેટ આપવી ખૂબ શુભ છે. મિત્રો, ફૂલ આપવું શુભ છે, તેમ છતાં સાથે મેકઅપની કેટલીક સામગ્રી પર આપવી જોઈએ. જો તમે દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા માંગો છો તો સફેદ ફૂલ ચઢાવો. જો તમારા હૃદયમાં કોઈ ભૌતિક ઈચ્છા હોય તો લાલ ફૂલ આપીને પ્રસન્ન કરો. ઉદાહરણ તરીકે જોવું તેમ જબ મીઠાઈનું પણ મહત્વ છે. હાથેથી બનાવેલી ખીર, હલવો કે કેસર ચોખા તૈયાર કરીને ખવડાવવામાં આવે તો દેવી પ્રસન્ન થાય છે. તેમને ફ્રોક વગેરે કપડાં આપવા જરૂરી છે, પરંતુ ક્ષમતા મુજબ રૂમાલ કે રંગબેરંગી રિબીન પણ આપી શકાય. મિત્રો, દેવીને સારા નસીબ માટે પ્રાર્થના કરવા માટે છોકરીઓને 5 પ્રકારની મેકઅપની વસ્તુઓ આપવી ખૂબ જ શુભ ગણાય છે. તેમાં બિંદી, બંગડીઓ, મહેંદી, હેર ક્લિપ્સ, સુગંધિત સાબુ, કાજલ, નેલ પોલિશ, પાવડર તેમજ મિત્રો છોકરીઓને રમતગમતની સામગ્રી પણ આપવી જોઈએ. આજકાલ બજારમાં અનેક પ્રકારના સાધનો ઉપલબ્ધ છે. પહેલા આ રિવાજ જ પાછા દોરા અને નાના રમકડા પૂરતા સીમિત હતા. હવે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે. છોકરીઓને શૈક્ષણિક સામગ્રી આપવી જોઈએ. આજકાલ બજારમાં વિવિધ પ્રકારની પેન્સ